આજે તો રવિવાર છે તો જવાનું છે ભાવનગર। સવારમાં વહેલા જાગવું પડ્યું है, दुख कहाँ को खत्म नहीं होता है यार। क्यों लेट हो गया भैया? આવી ગઈ છે આપણી બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ। આજે તો રવિવાર છે એટલે બિલકુલ ગર્દી નથી। આપણા 1.5 લાખના ફોનને મૂકી દીધી ચાર્જિંગમાં, સ્માઇલી ઓશીકું નાખીને સુઈ જેવી। આપણે જઈએ ગયા આવી ગયા ભાવનગર પર રેલવે સ્ટેશન। આપણી ઓટી ગાડી કાઢી લીધી, જવાનું છે આપણે કુડા બીચ। પેટ્રોલ ભલે ન પુરાય પણ મફતની હવા તો પૂરી પડે। ભાવનગરથી આવી ગયા ઘોઘા ઘોઘા, અહીંયા આપણે એક હાજરી પૂરવાની છે। કન્યાશાળામાં પૂરી લેવી આપણે હાજરી। કન્યાશાળામાં કર્યું હતું અમૃત પ્લાન્ટેશન, જોઈ લો તમે પણ। પછી તો એપીએસસી ને એમઆઈએસસી ને જીઆરએસ ગાડી ચકચકાઈ કુડા બીચ બાજુ। સૌરાષ્ટ્રનું રાષ્ટ્રીય પીણું ચા તો પીવી જ પડે। ચા વિના મને ચેન પડે નહીં। થોડુંક થઈ ગયું તો મોડું, આપણી ગાડી જતી હતી 130ની સ્પીડે। ઓરે બાપ રે कैसा रास्ता है यहाँ, तो डिस्कवरी चैनल वाले को आना चाहिए। ભાઈ સાહેબ कुछ ज्यादा नहीं हो गया? જોઈ લો તમે આવી ગયું કુડા ગામ। કુડા ગામની આગળ જ આવેલો છે કુડા બીચ ને કુડા માતાજીનું મંદિર પણ અહીંયા આવેલું છે। આપણો કાર્યક્રમ તો કુડા બીચ બાજુ, ચાલો તારે એ બાજુ જતા રહ્યું। ચાલો આજે આપી દો તમને જ્ઞાન। બહુ ઝાઝા મોજા આવતા હોય ને દરિયો કહેવામાં આવે છે। હું અને મારો મિત્ર મહેન્દ્ર બે સરપંચ સાથે કરવા મીને ચર્ચા। દરિયામાં આવ્યા છીએ, લો એક બે રોલા છોલા મારી દો। ઘર ભેગું થાને ભાઈ, ઘરે તો નથી જવું પણ કુડા માતાજીના દર્શન કરી લઉં। કાર્યક્રમ હમણાં ચાલુ થવાનું છે, પહેલાં નાસ્તો કરી લો। ભાવનગર જિલ્લાના ડેપ્યુટી ડીડીઓ શ્રી અને અમારા ટીડીઓ શ્રી ઘોઘા તાલુકા પંચાયતના આવીને કરી નાખ્યું કાર્યક્રમની શરૂઆત। હર ઘર તિરંગાનો હતો કાર્યક્રમ થઈ ગયો પૂરો ને હવે થઈ જશું ઘર ભેગા।